बड़ोदरा शहर में पानी की गुणवत्ता और सप्लाई को लेकर मिल रही शिकायतों के बीच वीएमसी कमिश्नर अरुण महेश बाबू अचानक सिंध रोड वाटर ट्रीटमेंट प्लांट पहुंच गए। कमिश्नर के इस सरप्राइज विजिट से प्लांट में मौजूद अधिकारियों और इंजीनियर में हलचल मच गई। निरीक्षण के दौरान कमिश्नर ने मही नदी से आने वाले कच्चे पानी और ट्रीटमेंट के बाद शहर में सप्लाई किए जाने वाले पानी के लैब टेस्टिंग रिपोर्ट की विस्तार से समीक्षा की। कमिश्नर ने अधिकारियों को स्पष्ट चेतावनी देते हुए कहा कि नागरिकों के स्वास्थ्य के साथ किसी भी प्रकार की लापरवाही बर्दाश्त नहीं की जाएगी। आगामी मौसम को ध्यान में रखते हुए कमिश्नर ने प्लांट के मीटर पंपिंग सिस्टम और इलेक्ट्रिक उपकरणों का समय पर प्री मॉनसून और जनरल मेंटेनेंस करने के निर्देश भी दिए। માં વોટર પ્રેશરની ઇશ્યુઝ, વોટર એક બે જગ્યામાં કન્ટામિનેશનનું રજૂઆતો અને પાણી ના મળતાનું સમસ્યાને લઈને રજૂઆતો મળી હતી। એને ધ્યાને લેતા ગઈકાલે અમે તમામ વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે, પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે આખું મિટિંગ કરી છે। પદાધિકારી સાથે પણ મિટિંગ કરી છે, પછી 5 પદાધિકારીઓ પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી છે। આજે અમે સોર્સથી લઈને ટ્રાન્સમિશનથી લઈને ડિસ્ટ્રીબ્યુશનના તમામ અધિકારીઓને પણ સાથે રાખ્યા છે। આજે સિંધરોડ, મહીસાગર અને આજવાની વિઝિટ પણ અમે કરી રહ્યા છે। જે આપ જાણો છો કે વડોદરા શહેરમાં અત્યારે પાણીની જે લઈ રહ્યા છે એમાં પૂરતું સપ્લાય આવનારા 20 દિવસ સુધી પાણીનું સપ્લાય છે જ, એમાં વાંધો નથી। એટલે અત્યારે 206 જે આજવાની લેવલ છે આનાથી અમે આવનારા 20 દિવસ સુધી પણ પાણી પહોંચાડી શકીએ, એમાં કોઈ ડાઉટ નથી। પણ સાવચેતીના ભાગરૂપમાં અત્યારે કદાચ વરસાદ મોડું થશે તો જ અમે સાવચેતીના ભાગરૂપમાં એસએસએનએલમાં પણ કમ્યુનિકેટ કરીને 30 MLD માટે વધારાનો અત્યારે એપ્લિકેશન કરી રાખ્યું છે। કદાચ જરૂરત પડે તો આ પાણી લઈશું। પછી આવી છે જે 125 MLD ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોનમાં પુશ કરવાની વાત છે। એ મોડલ કોડ ઓફ કંડક્ટના કારણે જે કામ ડિલે થઈ હતી એ અત્યારે કામ પણ શરૂ થઈ ગઈ છે। પહેલાં મેન્યુઅલ પુશિંગથી કામ ચાલતું હતું, એને વેગ આપવા માટે આપણે અત્યારે ટનલ પુશિંગથી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરીને કામ વહેલા પૂરું કરવા માટે અત્યારે અમે મહેનત કરી રહ્યા છે। સાથે સાથ આજે આ 125 MLDમાંથી 75 MLD 40 MLD ઈસ્ટ માટે અને થોડું પાણી સાઉથ માટે આ મહિના સુધી અમે અંદર સિસ્ટમમાં લાવી દઈશું, જેથી કરીને પાણીનું પ્રેશરનો ઇશ્યુઝ પણ સોર્ટ આઉટ થઈ જશે। હવે આવ્યું 5 MLD એક્સ્ટ્રા પ્રેશર લોસને જે ક્રિએટ કરવા માટે અત્યારે સોર્સની ટીમ દ્વારા 3 MLDને પંપ ચાલુ કરીને 3 MLD પૂરું પાડવામાં આવ્યું છે અને આપણા એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ટીમ અત્યારે 2 MLD માટે બીજો એક પંપ પણ મંગાવી રહ્યા છે, જેથી કરીને 2-3 વોર્ડ્સમાં ઈસ્ટ ઝોન અને નોર્થ ઝોનમાં જે પ્રેશરની સમસ્યા છે એને પૂરું પાડવા માટે અમે આ વિધિન 3-4 ડેઝની આ સમસ્યા પણ પૂરું કરીશું। એટલે અને પછી આવ્યું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની ઇશ્યુ। ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં પણ 2-3 જગ્યામાંથી અમને કન્ટામિનેશનનું ઇશ્યુની રજૂઆત હતી। આ શેના માટે કન્ટામિનેશન થઈ રહ્યા છે? કારણ કે 50થી 60 વર્ષ જૂના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે સિટીમાં, એમાં જૂના લાઇન્સ જે ડિસ્કનેક્ટ ના કરેલા હોય એનાથી જે રસ્ટ પાછા આવતું હશે, અથવા કોઈ જગ્યામાં જૂના લાઇન્સ, ડ્રેનેજ લાઇન્સ અને વોટર લાઇન્સની બાજુ જતા હોય, એપીએસના પમ્પિંગના કારણે ડ્રો કરતા હોય તો લાઇન બેક મારીને આ પાણી અંદર ઘૂસી જતા હશે। એને પણ દૂર કરવા માટે અત્યારે આપણે વોટર સ્ક્વોડ્સ બનાવ્યા છે। વોટર સ્ક્વોડ્સ અત્યારે વોર્ડમાં, સોસાયટીઝમાં, ગલીઓમાં જઈને આ જૂના લાઇન્સને ડિસ્કનેક્ટ કરી રહ્યા છે। જે લોકો ખોટી રીતે પાણી મોટર મૂકીને ખેંચી રહ્યા છે અને આ કન્ટામિનેશન ઇશ્યુઝ આવે છે ત્યાં પણ મોટર્સ પણ સીઝ કરી રહ્યા છે। આપણે વડોદરા શહેરમાં એકવાર આપણે પાણી આપવાનું ઓલમોસ્ટ 270 LPD આપણે પાણી આપીએ છીએ અને ઓલમોસ્ટ 700 લીટરની ઓલમોસ્ટ અમે પૂરું પાડીએ છીએ હાઉસ વાઇઝ। એ આપણા આખા ગુજરાતમાં 4 મહાનગરમાં સૌથી હાઈએસ્ટ છે। છતાં પણ 2 વાર પાણી માંગવાનું જે પદ્ધતિ કોઈ શરૂ કર્યું છે, કોઈ પણ જગ્યામાં ખોટા ડિમાન્ડ્સ આવી ગયો છે કે અમારા ઉપર ફ્લેટ ઉપર સુધી પહોંચાડી આપો, એ શક્ય નથી, કારણ કે એમની જવાબદારીમાં આવે છે। એમની એકવાર અમે પૂરું પાડવાનું અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છે। થોડું ઘણું આર્ટિફિશિયલ પણ અત્યારે ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવી રહ્યા છે, એને બંધ કરવા માંગીએ છીએ અને અમે તમામ પદાધિકારીઓને વિશ્વાસમાં લઈને એમની વિસ્તારમાં પણ અમારી ટીમ અત્યારે વિઝિટમાં છે